સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજે 25 વર્ષથી આ ગરબા આજે 26મું વર્ષ છે. તમે જોઈ રહ્યા છો કે સમગ્ર વડોદરા શહેરની આજુબાજુના જિલ્લાઓમાં પણ પાદરા હશે, ભરૂચ હશે, રાજપીપળા હશે, સુરત હશે, અમદાવાદ હશે, બધી જ જગ્યાથી અહીંયા આવે છે. વિશ્વભરમાં અમારું એવું માનવું છે કે વિશ્વભરમાં અમારી પહેલી જે સંસ્થા છે કે જ્યાં આ વડોદરા શહેરમાં આખા વિશ્વમાં પહેલા ગરબા જે 25 વર્ષ પૂર્વ ચાલુ થયેલા, અને ત્યારે અમે પહેલાં વિકલાંગ ગરબા હતા, પછી વિશિષ્ટાંગ ગરબા, અને માનનીય નરેન્દ્રભાઈએ આ ગરબાનું નામ આ લોકોનું નામ દિવ્યાંગ આપ્યું છે. આજે જુઓ છો કે આ ગરબાની 365 દિવસ લોકો દરેક દિવ્યાંગો રાહ જોતા હોય છે. 10-10 દિવસ નવરાત્રિમાં જ્યારે આપણે ગરબા કરતા હોઈએ અને ત્યારે આ લોકોને અંદર કોઈ જોવા માટે પણ જવા ન દેતું હોય, ત્યારે આજે આ જ ગરબા રમવા માટે એમને એક સારું મેદાન મળે, સારા સિંગરો મળે, સાથે સાથે એમને લાની મળે, અને એની સાથે એમને જે આપણે 10 દિવસ આનંદ મળ્યો એવો જ આનંદ એ લોકોને એવા જ ગ્રાઉન્ડની અંદર એમને સારી રીતના અલ્પાહાર મળે, એમનું સારું જમવાનું મળે, અને એવી જ રીતના એન્જોય કરીને આ ગરબા કરીને ખૂબ ખુશનુમા અને ખૂબ એ લોકોને આ દિવસની રાહ જોતા. તો બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે જે બોલતું નથી, જે ચાલતું નથી, જે કહી નહીં શકતું, એવા લોકોની સાથે જ્યારે આ આશીર્વાદ મળે, તો જેને પણ આવા કાર્ય કરવા મળે, તો દરેક લોકોએ પોતાને આજુબાજુમાં રહેતા દરેક દિવ્યાંગોના, અમે તો કરીએ છીએ પણ બધા જ કરીએ તો મને લાગે કે જે ભગવાનથી જે ભૂલ થઈ છે એ માણસ દ્વારા જ સુધારી શકાય. તો બસ અમે જીવીશું ત્યાં સુધી આવા કાર્યો કરતા રહીશું.